હું તમને મારો પ્રસંગ કહું. અમારું ભાઈ નાટકની ટૂર અમે કલકત્તા લઈ ગયા હતા 5 શોમાં, અને ત્યારે અમે તો સેકન્ડ ક્લાસ માટે એલિજિબલ હતા. એટલે સેકન્ડ ક્લાસ સ્લીપરમાં અમારે જવાનું હોય. પણ સિદ્ધાર્થ અને સચિન તો ફ્લાઇટમાં આવ્યા, પણ કિરણભાઈ, શરસમાટ, હું, કૌસ્તુભ, કિરણભાઈના એક મિત્ર, અમે 5-6 જણાએ નક્કી કર્યું કે એ લોકો તો સેકન્ડ એસીમાં જવાના હતા. હું ને કૌસ્તુભ પણ ડિફરન્સ આપીને અમે સેકન્ડ એસીમાં ગયા. એટલે 500 નો કોઈ કવર તો મળવાનું જ નહોતું. અને અમે ગયા એમની સાથે, અને મારી અને કૌસ્તુભની બેગ ચોરાઈ ગઈ કલકત્તાની ટ્રેનમાંથી. અને સવારે આ લોકો લેવા આવ્યા ઓર્ગેનાઇઝરો, અમારી પાસે કશું જ નહીં. અને ત્યાં ઉતારા પર ગયા, અને પછી અમે 2 જણા ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ ખરીદવા નીકળ્યા. અને એક જોડી ચડ્ડા અને ટી શર્ટ ખરીદ્યા. આવું બધું પછી અમે કલકત્તામાં ફરતા હતા. તો ત્યાં આગળ એક, જેમ આપણા ફાઉન્ટેનમાં બધી વિદેશી વસ્તુઓ વેચાય છે ને, એવી એક ત્યાં આગળ એક બજાર છે કલકત્તામાં. તો ત્યાં અમે ગયા ને બધા ગુંડાઓ ઘેરી પડ્યા અમને. કંઈક અમે ભાવતાલ કર્યો હશે, પછી કંઈક નહીં ચાલ્યું તો મૂકી દીધું. તો કે ऐसे कैसे रख दिया, वो तो भी खरीदना पड़ेगा, પૈસા માંગવા લાગ્યા. એટલે કૌસ્તુભને મેં હવે 5-7 જણા ઘેરી વળ્યા હતા. મેં કૌસ્તુભને કહું કે તમે આપી દે ને પૈસા, આપણે નથી નીકળી અહીંયાથી, આપણે પારકા શહેરમાં ક્યાં આપણે આ બધા સાથે લડવાનું. તો કૌસ્તુભ માનવા તૈયાર કે એક મિનિટ સંજય મને વાત કરો, તો હું વાત કરું છું ને લોકો સાથે. કોઈ રીતે લોકો માને નહીં, અને ખૂબ જોખમી પરિસ્થિતિ ઊભી રહી. કૌસ્તુભે છેલ્લે એના ખીચામાંથી પર્સ કાઢ્યું, એમાંથી એક કાર્ડ કાઢ્યો અને એને દેખાડ્યું, કીધું કે મેં ये તો કાર્ડ જેવું જોયું તો બધે જાણતો એ છો જાઓ તું જાઓ. એટલે હું ને કૌસ્તુભ ત્યાંથી ભાગ્યા અને ટેક્સી કરી બેઠા. થોડેક દૂર પહોંચ્યા પછી મેં કૌસ્તુભને કહ્યું કે ઓલું તે કાર્ડ દેખાડ્યું હતું એ શું હતું, એ પહેલા મને દેખાય. તો કૌસ્તુભે મને કાર્ડ હતું, એનું YMCAનું મેમ્બરશીપનું કાર્ડ હતું, એને દેખાડ્યું. અને આટલું દેખાડ્યું તો બધા ગુંડાઓ ભાગી ગયા, કે એને થયું કે આ કોઈ CID નો માણસ હશે. તો આ વાત કૌસ્તુભ હોય ને, તો એ વખતે 80s ને 90sમાં એસી ફેલિયરના કેસીસ બહુ થતા હતા થિયેટરમાં. પછી તો દરેક થિયેટરમાં 2 એસી આવી ગયા, કે ઓડ દિવસે એક એસી ચલાવવાનું, ઇવન દિવસે બીજો એસી ચલાવવાનું. એ વખતે એસી એક જ રહેતો, ને એ જો બ્રેકડાઉન થઈ જાય ને, તો એ દિવસનો પબ્લિક શો તમારો ખૂબ જ જોખમમાં મુકાઈ જાય, અને પબ્લિક ખૂબ બૂમાબૂમ કરે. ત્યારે પણ હું તો પ્રોડ્યુસર જ હતો, ત્યારે તો એક્ટિંગ કરતો નહોતો, પણ પહેલા હું કૌસ્તુભને ફોન કરું કે કૌસ્તુભ તું ક્યાં છે? તો બસ હું આવું છું, બસ તું આવે છે ને પછી વાંધો, કૌસ્તુભ સંભાળી લેશે. એટલે આ જે કૌસ્તુભની જે ક્વોલિટી હતી એ અદ્ભુત. અને બીજી સૌથી મોટી ક્વોલિટી, પારકા પૈસાને હાથ અડાડવાનો નહીં. આ જે વાત છે ને, એ ખૂબ જ મોટી વાત છે. અમારા 5-6 નાટકો ચાલે, તો મારા બધા 3 પ્રોડક્શન મેનેજરો, બધાના જે રોયલ્ટી કવર હોય, સેટ ડિઝાઇનરના કે રાઇટરના કે ડિરેક્ટરના, તો એ બધા કવરો નક્કી એવું થયું કે કૌસ્તુભની ઓફિસમાં જે તિજોરી છે એમાં મૂકી દેવાનું, અને મહિના પછી એ લોકોને પહોંચાડી દેવાના જેના કવર. કૌસ્તુભને ત્યાં તમે જ્યારે પણ પૈસા મૂકો, એની એ જ થપ્પી તમને કાઢીને આપે. આપણી નાટકની ભાષામાં જે ચક્રી ફેરવવા વાળું કૌસ્તુભે ક્યારેય કર્યું નથી. હંમેશા એનો હિસાબ ચોખ્ખો રહેતો. મારી અને કૌસ્તુભની પાર્ટનરશિપ 25 વર્ષ ચાલી, 1994 થી 2020. 25 વર્ષ સુધી નાટક લાઈનમાં કોઈ પાર્ટનરશિપ ચાલી હોય એવો પણ કિસ્સો
આ દિન સુધી મારા ધ્યાનમાં નથી. અને પાર્ટનરશિપ પહેલા મિત્રતા થઈ, પછી પાર્ટનરશિપ થઈ. પાર્ટનરશિપ તૂટ્યા બાદ પણ મિત્રતા ચાલુ રહી. આ અમારા બંનેની ખૂબ મોટી ઉપલબ્ધિ હતી. આજે આ સભા અને બોલવાનું કારણ એટલું જ કે આપણા બધાના મનમાં ક્યાંક ખટકો રહી ગયો કે આ છેલ્લે મળી નહીં શકાયું. ઘણી વાર એમ કહેતું હતું આપણે આજે મળીએ, એક નાટક સાથે કરવું છે, એ નહીં થઈ શક્યું. આવા ઘણા બધા ખટકાઓ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આપણા મનમાં રહી જતા હોય છે. અને એ જે ખટકો જે રહી જાય છે ને એને હળવો કરવાનો આ પ્રયત્ન છે આજે. સંજય શરૂઆત કરી એમ જાણે હું નિમિત્ત બન્યો, પણ સારું થયું. આ યુવતીને લીધે 25 વર્ષ ચાલે એવી એક પાર્ટનરશિપ ગુજરાતી રંગભૂમિને મળી. એટલા જ નાટકો મળ્યા. સંજયનું ઘડતર એની સાથે થતું ગયું, નિર્માતા તરીકે, કલાકાર તરીકે. અને જે હિંમત આવીને તારામાં દોસ્ત, એની પાછળ કૌસ્તુભનો બહુ મોટો હાથ. એ જરૂરી હોય છે. મારા કેસમાં હું કહું તો કિરણભાઈ સાથે હું જોડાયો ને ત્યાર પછી મારામાં પણ થોડી વધારે હિંમત આવી. અને કિરણભાઈની હિંમત કે હું, તું અને કૌસ્તુભ ત્રણેયને એને સંગ્રહ્યા. આને કિસ્સો કયો છે કલકત્તાનો, એને બધું પોતાનું સાચવીને કહ્યું, બાકી મોટું કૌભાંડ નતું. આ બેગ ચોરાઈ શું કામ? બેગ ચોરાઈ જાય બેગ ટ્રેનમાંથી. કેવી રીતે ચોરાઈ જાય બેગો? હજારો લોકો ટ્રેનમાં હોય છે ડબ્બામાં. શું કામ ચોરાય? કારણ કે બેઠા ત્યારથી પાના રમતા હતા. એ કલકત્તા આવ્યું ત્યારે નીચે ઉતર્યા રમતા. એટલે મારા બેટા લોકો સુતા જ નહોતા. જે 2-2.5 દિવસ ચાલ્યું ને, કઈ ઉપર આમ ખાવાનું આવે ને ચાલુ એમાં બેગો ગઈ. અને મારા રિહર્સલમાં તો થોડા લોકો ક્ષોભમાં પડી ગયા, કારણ કે એની વાઈફ બેગ લઈને રિહર્સલમાં આવી મારા. એટલે આ બધાને એમ થયું કે આ શું થયું છે, આ સંજયની બૈરી બેગ લઈને અહીંયા કેમ આવી છે? એટલે મેં કહ્યું ભાઈ આ મારે સવારે જાઉં છું, લઈ જવાની છે. અને એક બીજી વાત એને જે છુપાવી છે, જે મને આયોજકો ત્યાં કહેલી, લુંગી પહેરીને સંજય રમતો પાના. કારણ કે 2-2.5 દિવસ ને ગરમી, ગંજી ને લુંગી. ત્યાં ઉતર્યો ત્યારે પેલા ઓર્ગેનાઇઝરે તો એને કહ્યું, ચાલ ભાઈ બેગ ઉઠાને કા કિતના લેગા? 2 દિવસ 2.5 દિવસની કલકત્તાની જર્ની. અને હું પહોંચ્યો ત્યારે રાહ જોતા હતા મારી ત્યાં આપણું લક્ષ્મીનારાયણ મંદિર, રાઈટ? અને બેગ આપી બંનેને. પણ નાટક લાઈનની આ જ મજા છે કે આ ક્યારે મળીએ, કોની સાથે મન મેળ થઈ જાય, અને એ યુવતી તમને જીવનમાં ક્યાં લઈ જાય. આખું જીવન તમારું શેપ થાય એને લીધે, ધારી ન હોય તમે તો. એવી મિત્રતા જે કહો તો પછી એ વ્યાવસાયિક હોય, વ્યાવસાયિક પછી પર્સનલ મિત્રતામાં પરિણમે. પર્સનલ વ્યાવસાયિકમાં પરિણમે એવું જરૂરી નથી હોતું, પણ વ્યાવસાયિક પર્સનલ બની શકે એ ઘણું જ મહત્વનું છે. આ જોડી પણ અહીંયા બેઠી છે. જોડી નહીં, હવે ત્રીજો જોડાયો એટલે 3 જણા થયા. But yes, it is like that. How many years of togetherness, sharing things, going through ups and downs. તો કૌસ્તુભ સાથે બીજી એક વાત સરસ મજાની કે કિરણભાઈ સાથે કરતો, નાટકો ઘણા કર્યા. ભાઈ આ તે બીજા બધા સરસ ચાલવા લાગ્યા, નાટકો સારા જાય. કૌસ્તુભનો જીવ પાછો પેલો નિર્માતાનો, એટલે ભાઈ હિસાબ જુએ જ ને. તો આવું મારા મનમાં નાખ્યા કરે. મને ન હોય તો પણ આમ નાખી દે જતા હોતા ગમે ત્યારે. ભાઈ તો જોઈ લે, ભાઈ આમ હિસાબ જોજે. મહેશ ચાટબર મહિનો કેમ લે? ભાઈ કિરણભાઈ જુએ છે હાથે. એની વે આપણે વાત બધી હળવી કરવી છે, એટલે આવી વાતો પણ કરવી જોઈએ. તો પણ તો સાહેબ કેવી મજાની વાત છે કે હું અને કૌસ્તુભ પછી પાર્ટનરશિપમાં આવ્યા. વિનય પરબનું નામ પણ લેવું જ જોઈએ. કૌસ્તુભ અને સંજય જે રફતારથી એમણે નાટકો બનાવ્યા, રજૂ કર્યા, એમાં હું તો કહીશ કે વિનય
પરબનો પણ મોટો ફાળો, they were together, અને પણ એમાં કંઈ ખોટું પણ નથી, બધાને એકમેકની જરૂર હતી અને બધું સરસ સચવાતું હતું. તો આ રીતે હું થોડો નિર્માતા પણ બન્યો, પણ આવો જ એટલે સ્લીપિંગ પાર્ટનર જેવો, મારા કામ પૂરતું ક્રિએટિવ કરો ને બાકી કંઈ બહુ પૂછવું નહીં. બટ આ હોવા છતાં, કૌસ્તુભ મારો પાર્ટનર હોવા છતાં એ પહેલો માણસ હતો જેણે મને કહ્યું, સિરિયા તારું બેનર ચાલુ કર. શું કામ કે કોઈ આવું? કોઈ ના કે સિરિયા યાર કર ને તારું બેનર. મેં કહું મને એ બધું ફાવે નહીં યાર, આ બધું જોવા કરવાનું નહીં, હિસાબ કિતાબ કાંઈ નહીં યાર, એક નામ તો ચાલુ કર, પછી જોયું જશે. તો હી વોઝ ધ ફર્સ્ટ પર્સન. અને આ એટલે જે પણ એના સ્વભાવની આપણે જે ગણી શકીએ તે કે કેવી ઉજળી બાજુ, કે જેના થકી તમારું ગાડું ચાલે છે, અથવા જે માણસ તમને પાર્ટનરશિપ આપે છે, આ છે, તેને તમે એવું સજેશન આપો કે તું યાર તારું પોતાનું ચાલુ કર ને, વાંધો નહીં. તો એના માટે પણ એક દિલ જોઈએ. અને ત્યાર પછી હંમેશા મિત્રો રહ્યા. બહુ લાંબા ફોન ચાલે અમારા, બહુ લાંબા ચાલે, વાતો કરીએ ત્યારે છેલ્લે થોડું ઘટતું ગયું, પણ છતાં. અને આવીને હું તો બહુ નવરો, નાટકો કરું એટલે આમ નવરા હોય જાય ઘણી વાર. તો બપોરે જઈને બેસવું ઓફિસમાં, એની ઓફિસનું ઇન્ટિરિયર ડેકોરેશન અને ઘરનું, એ પણ મારી શું કહેવાય, મારી માસીની દીકરીની દીકરી. એટલે મને કે ભાઈ આ કરવું છે, સિરિયા તે કંઈ કર્યું છે ને ઇન્ટિરિયરનો કોટ. મેં કહું જવા દે, બગડશે, મારી પાસે નહીં કરાય, આપણા સંબંધો પણ બગડશે ને ઘર પણ બગડશે. એના કરતા હું કોઈ વ્યવસ્થિત જાણકાર માણસ આપું. એટલે એને બધું કામ કર્યું. એટલે એ રીતે મિત્રતા વધતી ગઈ. એ નવો ફ્લેટ તમે જ્યારે શિફ્ટ થયા, બધી યાદો સરસ મજાની યાદો છે. એ ત્યાંની ઓફિસ, નાસ્તો અને નાટક શોધવા માટેની જોડધામ. ફોન આવેલો, સિરિયા શું કહે આપણે એક નાટક જોવું. મેં કહું આ જઈએ, ક્યાં છે? પૂના છે. પૂના જોવા જવું પડશે. ક્યાં એમાં શું છે, આપણે નીકળી જાય ને 2 જણા ગાડીમાં. ને અમે આવી રીતે અવારનવાર 2-3 વાર પૂના ગયા છીએ. અને એકાદ નાટક ફળ્યું પણ છે, એટલે એ લેખે પણ લાગ્યું જવાનું ત્યાં સુધી. તો આવું છે. એટલે સતત નાટકો શોધતા રહેવું, કંઈક કરવું. અને મને હંમેશા કહ્યા કરે કે નહીં તું હજી કંઈક આગળ વધ, આ કર તે કર. પહેલી ફિલ્મ કરી ત્યારે પણ એનો મને ફોન આવેલો સૌથી પહેલો. મને કે સિદ્ધાર્થ વેરી ગુડ, આઈ એમ સો હેપી કે હવે તું થિયેટરમાંથી કંઈક ગુજરાતી ફિલ્મ તરફ વળ્યો. અને જરૂરથી, કારણ કે એની તો આખી જિંદગી ગુજરાતી ફિલ્મો સાથે જ શરૂ થઈ. અહીંયા થિયેટરમાં આવ્યો પહેલા, એનું ડિસ્ટ્રીબ્યુશનનું, એની અમદાવાદની ઓફિસ, અને સાવા બધા ઘણા દિવસો, પ્રસંગો, રાતો. ને રાતનો રાજા શો પતે નહીં ત્યાં સુધી કૌસ્તુભ ત્યાં જ હોય. ભાઈદાસ તો ભાઈદાસ પર, બીજે ક્યાંક હોઈએ તો મુલુલ કે ક્યાંક પણ હોય તો. અને મારું નાટક હોય તો મને કે ચાલ હું આવી જઈશ, ચાલો ભાઈ હું કંઈક કરું છું, હું ફોન કરું. કોઈક વાર મને રાતના પર, ભાઈ તું જરા રિહર્સલમાં શાંતિ રાખ ને યાર, નામ નથી લેતો, ભાઈ નો ફોન આવી જાય, મારે નથી જવું કાલથી. ત્યાં શાંતિ તને શું થાય શું ત્યાં? મેં કહું ભાઈ ખબર, હું આમ જ બોલ્યો યાર, મનમાં એવું કાંઈ નથી. અરે પણ મારે સંભાળવું પડે છે યાર, મારે કલાક કાઢવો પડ્યો પાછો, કે નહીં કાંઈ નથી, જા પહોંચી જા. એટલે આ બધું સાચવી લેવાની વાત, સ્ક્રિપ્ટની સમજ, સ્ક્રિપ્ટ વાંચવી, સાંભળવી. પાછળથી તો મને ખબર નથી, કારણ કે ઘણા વર્ષોથી પછી એ લેવલ પર અમે કામ ન કર્યું કે કેટલું વાંચતો સાંભળતો, પણ છે. તો આ બધી જરૂરિયાતો. એટલે આ બ્રીડ કદાચ હવે મને બહુ સંકળાયેલો પણ એટલો બધો નથી બધા બીજા ગ્રુપો સાથે. એટલે આઈ ડોન્ટ નો વેધર ધીસ કાઇન્ડ ઓફ બ્રીડ ઇઝ સ્ટીલ ધેર. પ્રોડ્યુસર કે જેને કહેવાય કે નિર્માણ નિયામક, કે નિર્માણ નિયામકનું એ છે ટાઇટલ કે તમે નિર્માણની દોર તમારા હાથમાં હોય. તો આ સૂઝ એનામાંથી, કોઠા સૂઝ હતી. એને માટે નાટકમાં આવવું એ પણ એક લાઈક આઈ ડોન્ટ નો, ઇટ વોઝ નોટ પ્લાન્ડ. એનું એ વ્યવસાય ત્યાંથી છોડી અને ક્યાં આઈએમડીબી કે એમાં તો કૌસ્તુભના વખાણ કે ઓળખાણ માત્ર કલાકાર તરીકે જ આપી છે, જે આપણે માટે વધારે આશ્ચર્ય નહોતું. અરે બાપરે, આને માટે તો इसमें કામ કિયા, उसमें કિયા, કેવટ કિયા. તો એને જેનો મોહ હતો કે મેને કેવટ કિયા. એ ઠીક છે એવું બધું. અને અમારા બંને વચ્ચે ફોન મૂકે બધું ઠીક જ છે, આ એની તકિયા કલમ, બધું ઠીક જ છે યાર. અને અમારો ફોન પતે. એનીવે, કૌસ્તુભ, we shall remember you. He was a school of theatre, is what I can say. લિટરેચરથી માંડીને
નાટકોથી માંડીને, કલાકારોથી માંડીને, દિગ્દર્શકથી માંડીને કે આ નાટક કોણ સારું લખશે, કે આ નાટકને એઝ અ ડિરેક્ટર કોણ સારો ન્યાય આપી શકશે અને કયો કલાકાર કયા પાત્રમાં એકદમ સચોટ છે. આઈ થિંક હી વોઝ એન એન્સાઇક્લોપીડિયા. એમને બધી જ ખબર હતી અને there is no replacement at the moment for that vacuum જે ગુજરાતી નાટ્ય જગતને મળ્યું છે. મેં કૌસ્તુભભાઈ સાથે ક્યારેય કામ નથી કર્યું અને મારું કોઈ એસોસિએશન નહોતું. પર્સનલી અમે એકબીજાને જાણતા હું તો બહુ જ જુનિયર. અને એક કિસ્સો મારે શેર કરવા જેવો લાગે છે મને કે એક અમારું નાટક હતું અને એમણે આવીને કહ્યું કે બસ આ નહીં ચાલે નાટક. એ તો બહુ અનુભવી. ઓકે ભલે અમે શું કહો, અમને પોઈન્ટ બ્લેન્ક કરવા નાટક બિલકુલ નહીં ચાલે. એ વખતે એવું હતું કે અમે નવા શરૂ થયેલા અને બધા અમારા સિનિયર પણ એમ કે બધા ગાંડા થઈ ગયા છે. આ લોકો કે ફેન્ટેસી કરે છે, બેંક રોબરીઓ કરે છે, આવું બધું કહ્યું હોય ગુજરાતી નાટક ઉપર. અમારો પ્રયાસ ફક્ત એટલો હતો કે ભાઈ વી વોન્ટેડ ટુ ગેટ આઉટ ઓફ ધેટ હોલ મોલ્ડ ઓફ કે ભાઈ એક પરિવાર હોય ને એક ઘર હોય એનાથી બિયોન્ડ કંઈક વિચારીએ. તો એ પર્ટિક્યુલર નાટક સરકારી હતા એમાં તો એમણે કહ્યું આ નહીં ચાલે. પછી એક દિવસ ઉપેન્દ્રભાઈ જોવા આવે. ઉપેન્દ્રભાઈ જોઈને આ કૌસ્તુભભાઈના વર્ડ્સ, કૌસ્તુભભાઈ આવીને કહું કે યાર સાવ ખોટો પડ્યો અને હજુ કે 15 શો થયા હતા. મેં કહું એટલે સમજો નહીં. તો કે ના, ઉપેન્દ્રભાઈ એમ કહું કે કૌસ્તુ તારી ભૂલ થાય છે, આ નાટક ખૂબ ચાલશે. સો આઈ ટેક બેક માય વર્ડ્સ. That humility for a man who was so much senior to us and આટલા બધા અનુભવી અને એમણે કહ્યું કે I am eating my words because જો ઉપેન્દ્રભાઈ કહું છે કે આ નાટક ચાલશે તો ચાલશે. એ નાટક ખૂબ ચાલ્યો અને જ્યારે બંધ થયો ત્યારે આવીને એમણે કહ્યું કે ભાઈ મારે મારો ઓપિનિયન ચેન્જ કરવો પડ્યો બીકોઝ ઉપેન્દ્રભાઈ કહ્યું પણ તને ફરક ન પડ્યો. મેં કહું કે આ નહીં ચાલે. મેં કહું તમે કહો કે નહીં ચાલે કદાચ નહીં ચાલે, ચાલ્યો તો ચાલ્યો. એનાથી why should I get affected? Because you were not rude, you did not mean to run down the play, it was an opinion. એટલે આવો સ્ટ્રેટ ઓપિનિયન આપવો અને પછી ઓપિનિયન એમને લાગે કે બરોબર નથી તો એ એક્સેપ્ટ કરવાની તાકાત આટલા સિનિયર હોવા છતાં એ જે હ્યુમિલિટી હતી એમની એને ખૂબ ખૂબ રિસ્પેક્ટ. અને I remember Kaustubhai for that and I've always had an association on an impersonal level. કારણ કે બહુ જ સિનિયર હતા એટલે મિત્ર તો ન કહી શકાય પણ એ સ્માઇલ આપીને પછી ખુશી વ્યક્ત કરતા કશું જ કહ્યા વગર. and that remained till a very very long time and I'll be indebted to him for being so નિખાલસ and so open. Thank you Kaustubhai. મારી પહેલા જે વક્તાઓ બોલી ગયા છે એ લોકોનો જેટલો ઊંડો, જેટલો લાંબો, જેટલો ગહેરો સંબંધ કૌસ્તુભભાઈ સાથે રહ્યો છે કદાચ એટલો મારો નથી. પરંતુ છેલ્લા 3 દાયકાથી હું એમને ઓળખતો હતો. સૌથી પહેલા સંજય ગોરડિયા પ્રોડક્શનમાં જલસા કરો જયંતીલાલ નાટકમાં હું પ્રોડક્શન મેનેજર હતો અને એમનાથી બહુ જ પ્રભાવિત હતો કારણ કે છેલ્લે કૌસ્તુભભાઈ જે કહે એ જ થતું. પેલી ઘાટકોપરની સંસ્થા કહે છે કે 29,500 નહીં ચાલે ચેક પર અને આપણે કૌસ્તુભભાઈને ફોન કરતા અને એક જ મિનિટમાં કહેતા કે ના 30,000 આપો અને 30,000 મળતા. એટલે મને થયું કે આ એક એવા વ્યક્તિ છે જેમની ખૂબ બધી રિસ્પેક્ટ છે, બધા એમનું કયું માને છે અને જેમ મારી આગળ વિપુલે કહ્યું વાંચનનો શોખ. એમને ત્યાં જેટલી ઓફિસમાં સ્ક્રિપ્ટ હશે, પહેલી વાત તો નાટક લાઈનમાં કોઈની ઓફિસ હોઈ શકે એવું મુંબઈમાં, અમદાવાદમાં ચેતનભાઈની હતી. આઈ થિંક હી વોઝ ધ ફર્સ્ટ પર્સન જેમની ઓફિસ હતી, જે મેં જોયેલી, જ્યાં બધાએ જોયેલી, અવારનવાર આવતા હતા. જેટલી નાટકની સ્ક્રિપ્ટ હશે એટલા જ સાહિત્યના પુસ્તકો હશે અને એટલી જ જાતના નાસ્તાઓ પણ હશે. વિપુલ તે તો ખ્યાલ હશે કે એ અને ઓલવેઝ હી વોઝ સો કર્ચિયસ કે જેવું આપણે આવીએ ચા વાળાને બોલાવતા પેલી એક ડાયરી હતી, કોસ્ટર મૂકતા, ડીંગુ ડીંગુ મુસ્તાફળી કહેતા, ચા મંગાવતા અને બધી રીતે
બધાને ગાઈડન્સ પણ આપતા અને મને ખાસ ખ્યાલ છે કે હી બિલીવડ ઇન ટીમ વર્ક. એક વસ્તુ હું એમની પાસેથી શીખ્યો છું, ઘણી બધી વાર એક્ટરને ડિરેક્ટર સાથે, લેખકને એક્ટર સાથે મતભેદ હોય છે, સામસામું કહી નથી શકતા. આપણે ડિરેક્ટરને પ્રોડ્યુસર કહેતો હોય છે આને કહેતો કેમ નથી, તો કે એકવાર કહી દેશે પછી કાલથી એ નહીં આવે તો મને નહીં કહેતો. આ બધું રિઝોલ્વ કૌસ્તુભભાઈ કરતા હતા. એટલે ઘણીવાર નાટકનો પહેલો અંક કાચો હોય કે સમય મર્યાદામાં ન પત્યો હોય તો પ્રોડ્યુસર ડિરેક્ટરને કહેતા કે ભાઈ પતાવી દેજે, કાલે કૌસ્તુભભાઈ આવવાના છે. ભલે કૌસ્તુભભાઈ જોવા ન આવે પણ એ થાપથી એ કામ પૂરું થતું હતું. ઘણી બધી યાદો છે એમની સાથે સંકળાયેલી. રંગભૂમિને બહુ મોટો લોસ છે. મારા ખ્યાલથી રોજની બોલાતી ભાષામાં આપણી પાસે એમનું વર્ણન કરવા આટલી મોટી પ્રતિભાનો શબ્દો નથી. ખરેખર શબ્દો ખૂટી પડે છે અને જેન્યુઇનલી માનવામાં નથી આવતું કે એ આ દુનિયામાં નથી. પણ જેમણે એમની સાથે કામ કર્યું છે અને જે એમનાથી પરિચિત હતા એમના દિલમાં એ હંમેશા જીવતા રહેશે. થેન્ક યુ. કૌસ્તુભભાઈ સાથે કે રંગભૂમિમાં એટલું કામ નથી કર્યું, પણ મારા પપ્પાને કારણે એમની સાથે મેં ઘણો સમય વિતાવ્યો છે. ઘણા નાટકોના ઓપનિંગ જોયા છે અને હવે એ બધી ક્ષણો યાદ આવે છે કે જ્યારે ભાઈદાસના કોઈ ખૂણામાંથી કે તેજપાલના કોઈ ખૂણામાંથી એક અચાનક કૌસ્તુભભાઈ પ્રગટશે, સ્માઇલ આપશે, એક જેને આપણે કહીએ ત્રાસુ સ્માઇલ, અને એમાં ઘણું બધું એને કહી દીધું હશે. નાટક પત્યા પછી કહી દીધું હશે કે નાટક પત્યું, ઘાત ગઈ, જો સારું થયું હોય તો, નાટક સારું ન ગયું હોય તો જીવા જનતાના નસીબ. હી વોઝ અ ડોન ઓફ ગુજરાતી થિયેટર. ડોન અહીંયા ખરાબ અર્થમાં નહીં પણ સાચા અર્થમાં હી વોઝ વન મેન શો. અને સંસ્કૃતમાં એક વાક્ય છે કે યોજક તત્વ દુર્લભ, એટલે જે યોજે છે, જે ઓર્ગેનાઇઝ કરે છે, જે આખું ઊભું કરે છે, એવા બહુ ઓછા હોય છે. અને એમાંનો એક માણસ કૌસ્તુભ ત્રિવેદી ગયો. મેં મારા પપ્પાને કારણે મેં જેમ ચાલુક્ય વંશ હોય છે, મુગલ વંશ હોય છે, એમ જોયા છે. પહેલા વસાણી કાકા, પછી જે અબ્બાસ, પછી કૌસ્તુભભાઈ. પણ સૌથી લાંબુ રાજગુરુ ચાલ્યું હોય તો કૌસ્તુભ ત્રિવેદીનું હતું છે. કારણ કે એમાં ઉપેન્દ્રભાઈનો ખભો પણ હતો, ઉપેન્દ્રભાઈના જ્ઞાનનો ખભો હતો. ઉપેન્દ્રભાઈએ જેટલી ફિલ્મો કરી, એમના જેટલું વાંચન, એટલું ઊંડાણ. કૌસ્તુભ ત્રિવેદી વોઝ અ પ્રોડ્યુસર. જેની સાથે તમે કુરોસાવાની પણ વાત કરી શકો, તમે ગુજરાતી લોકકથાની પણ વાત કરી શકો, અને હિન્દી ફિલ્મો વિશે બી વાત કરી શકો, અને નાટકો વિશે પણ વાત કરી શકો. સો હી વોઝ ઇન અ વે ફૂલ complete theatre person with all his manipulations, with all his maneuvering, with all his games, and with all his power. He was genuinely a theatre person. અને આનાથી વધારે કંઈ કહેવા જેવું રહેતું નથી કૌસ્તુભભાઈ માટે. કારણ કે કૌસ્તુભભાઈ વિનાની રંગભૂમિ કલ્પવી ખરેખર અઘરી છે. જ્યારે ઓડિયન્સ ઓછું થતું જાય છે, જ્યારે ઓડિયન્સને ટિકિટ બારી સુધી લાવવાનું અશક્ય બનતું જાય છે, જ્યારે બીજા બધા માધ્યમો વધી ગયા છે, ત્યારે અમુક સ્ટાર્સના પ્લે ચાલે જ છે, બધાના ચાલે છે, નથી કહેતો. પણ જે રીતે કૌસ્તુભભાઈએ આખી ઇન્ડસ્ટ્રીને ટકાવી હતી, ઊભી રાખી હતી, એક ટેકો આપ્યો, તો ખરા અર્થમાં ગુજરાતી રંગભૂમિના એક મોટો ભાઈ જેને કહેવાય ને, એ આપણે ગુમાવ્યો છે. કૌસ્તુભ ત્રિવેદીએ રંગભૂમિ પર એકલા હાથે અશ્વમેઘ કરેલો, અને અશ્વમેઘ યજ્ઞ આજે પૂરો થાય છે. બહુ શાંતિ. ગુજરાતી રંગભૂમિ પર બીજા કૌસ્તુભ ત્રિવેદી નહીં થાય, હું એટલું જ બોલી શકીશ. અદ્ભુત માણસ, અદ્ભુત મિત્ર. એક નાટક અમે કરેલું, મને ભીંજવે તું. એમાં જુલિયા રોબર્ટનો સ્ટેપ મોમનું એડપ્ટેશન, અને એમાં સ્ટેપ મોમ છું અને બચ્ચાઓને મારે સંભાળવાના છે. તો મારે એક લોંગ ગાઉન જેવું લાંબો ડ્રેસ પહેરીને, પારસી લોકો પહેરે ને, ડ્રેસ પહેરીને પછી સવારે બચ્ચાઓ મને હેરાન કરે, મારે એડજન્સી પર જવાનું, સંભાળવાનું, અને છોકરાઓ બીકોઝ સ્ટેપ મોમ છે એટલે બહુ જ હેરાન કરે.
એટલે મેં શું કર્યું, આમ લઈને આમ કરીને રિહર્સલમાં છે ને હું એક નાટકના રિહર્સલ જીઆરમાં પણ કર્યું. મને કૌસ્તુભ આવે ને કે મેં નહીં આ બધું નહીં ચાલે, મને જૈન સોશિયલ ગ્રુપ વાળા. મેં કીધું કૌસ્તુભ તું મારામાં વિશ્વાસ રાખ, આ હું એમને નથી કરતી. આઈ હેવ સીન સમબડી ઇન નેબર. માય મધર વોઝ અ કન્વેન્શનલ મધર, હાઉસવાઈફ હતી. એ પોતે આવી રીતે ગાઉન કરીને, આમાં કશું ઓપ્શન નથી. અને જો તારા સોલ્ડર વાળા એમ કે નહીં આ સુધા તો મને શું કર્યું, એક શો આપ મને, ખાલી એક જ ચાન્સ આપ. અને હી ગેવ મી ધ ઓપોર્ચ્યુનિટી. અને એ સુપર હિટ થઈ ગયો, આખા નાટકનું સુપર હિટ સીન. અને પછીનો જે છેલ્લો દુઃખદ સીન હતો, જે ઇમોશનલ સીન, એ બંને સુપર હિટ સીન થઈ ગયા. એના પછી મેં એનો એક એને પ્રોડ્યુસ કરેલું એક નાટક જોયું, જેમાં પ્રણતિ પ્રધાન હતી, આઈ થિંક સરિતાબેન પણ હતા. કયું નાટક ભૂલી ગઈ. જઈને જો મેં કીધું આઈલા તો સેમ સીન ઉઠાણ કરી. જે મેં કૌસ્તુભને તરત ફોન કર્યો, મેં કૌસ્તુભ આમ કેમ? અરે સુજાતાબેન મને નહોતું ગમ્યું, પણ તમે આટલું સુંદર સીન બનાવ્યો, તમે સિગ્નેચર સીન બનાવ્યો, હું યુઝ ના કરું? આઈ સેડ હા કર જા. કૌસ્તુભભાઈ સાથે મારો પરિચય લગભગ 25 વર્ષથી, જ્યાંથી અમે 2001માં એવોર્ડ શરૂ કરી. જ્યારે એમના નાટક જોવા જતો અને પૂછતો કૌસ્તુભભાઈ સાચો ટાઈમ ગયો, પડતો ક્યારે ચકવાનો છો, એ ટાઈમે પહોંચી જાઓ. પણ પડતો ક્યારે પડશે એ પૂછવાનું ભૂલી ગયો. પડદો અચાનક પડી ગયો. આમ બહુ પરિચયમાં મારે આવેલો હતા, પણ જ્યારે એવોર્ડમાં નોમિનેશનના નાટકો આવે ને, નોમિનેશનના નામ આવે ને, ત્યારે એક નામ તો અચૂક હોય છે. કસ્તુરબાઈ નાટક એવા હોય છે. ખરેખર ગુજરાતી રંગભૂમિએ એક એવા નબીદાને એમણે ખોયો છે, જે નભૂતોનું ભવિષ્ય. કસ્તુરબાઈ તમારા જ્યાં હોય ત્યાં પરમ કૃપાળુ શાંતિ આપે એ પ્રાર્થના કરીએ છીએ. નિર્માતા તરીકે સિરિયલના અમે લોકોએ 6-7 હજાર એપિસોડ બનાવ્યા છે ત્યાર સુધી. અને ત્યારે સમજાય કે ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. વન પર્સન હેઝ ટુ ડુ સો મેની જોબ્સ, હેન્ડલ સો મેની પીપલ, સો મેની ડિફરન્ટ માઇન્ડસેટ્સ. ઇટ ઇઝ નોટ ઇઝી. એક નાટક ચલાવવું અઘરું. કૌસ્તુભ મેનેજિંગ સો મેની. આ સંસ્થાનો આ શબ્દ આ પ્રોબ્લેમ છે ને, રોજ પ્રોબ્લેમ. સવાર પડે ને ફોનમાં હવે આ પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય, અને બધે શો થવા જ જોઈએ. ધ શો મસ્ટ ગો ઓન. એ કરવું એ બહુ જ અઘરું છે. મેં નિર્માણ કરતા જે બધું આ સમજ્યું ને, અત્યારે હું સમજુ છું. અમારી રિલેશનશિપ પહેલા નહોતી, ધીમે ધીમે હમણાં બની. અને એક વાત મારે ખાસ જેને માટે જ મને કહેવાય, આઈ વોન્ટ ટુ થેન્ક યુ. એટલે થોડા પહેલા મને એક બુક આપી, કાંઈ 1 રૂપિયો માંગ્યો, કોઈ ક્રેડિટ કશું જ નહીં. નાટક હોય તો રાઇટ્સ હોય, આ હોય તે હોય. મને કે આ બુક વાંચ અને આનું કંઈક કર, આ વિષય પર તું કંઈ કરી શકીશ. બુક છે મારી પાસે, અને આઈ વિશ યુ કેન ડુ સમથિંગ ઓન ધેટ. એ વિષય બહુ સારો છે, અને એ વિષય થશે હું કરી શકીશ તો એમાં હું જરૂર લખીશ. પ્રસ્તુત કરતા કૌસ્તુભ દવે. મારો સંબંધ જ્ઞાતિને લીધે મામાનો છોકરો થાય એ લેવલે, એટલે 10 વર્ષના 8 વર્ષના હતા ત્યારથી સાથે મોટા થયા. હું 21-22 વર્ષનો અને કૌસ્તુભ 24 વર્ષનો. ઉપેન્દ્ર મામા માટે એક પુસ્તક છપાઈ રહ્યું હતું, મારી દ્રષ્ટિએ ઉપેન્દ્ર. જયંતિ પટેલથી માંડીને કાંતિભાઈને, વિષ્ણુકુમાર વ્યાસને, બધા આપણા નીરજના ફાધર વિનાયકભાઈ, આ બધા એમને માટે લખવાના હતા. અને એ વખતે મને ઉપેન્દ્ર મામાએ આ કામ સોંપ્યું કે આ દરેકના ઘરે 10 વાર જવું પડશે ત્યારે લખશે આ લોકો. આ બધા મારા કરતા મહાન છે. એટલે એ મારી કદાચ પહેલી નોકરી હતી, જ્યારે નાસ બિલ્ડિંગમાં એમની ઓફિસ હતી, ઉપેન્દ્ર ત્રિવેદી ડિસ્ટ્રીબ્યુશન, અને હું ત્યાં બેસતો થયો અને આ કામ સંભાળતો થયો. ત્યારથી અમે વધારે ઘનિષ્ઠ થયા. અમને કહું છું એ વખતે એક સરસ વાત એને મને જીવનની કહી. સાંજે નાઝની ઓફિસથી નીકળીએ એટલે કૌસ્તુભ સીધી ટેક્સી કરે
અને અત્યારે જે ઓબરો છે ત્યારે ઓબરો શેરેટોન. કૌસ્તુભ એ જમાનામાં ઓબરો શેરેટોનની હેલ્થ ક્લબનો મેમ્બર હતો અને એ લઈ જાય મને સ્ટીમ લેવા જવાનું છે. મને એ વખતે આ કુકરમાંથી નીકળે એ સિવાયની કોઈ સ્ટીમ વિશે ખબર જ નહોતી. એના સિવાય પહેલી વખત સ્ટીમ રૂમમાં લઈ ગયો હતો અને દર અઠવાડિયે 2-3 વાર આવી રીતના થતા. એક દિવસ એણે કીધું કે આજે સામે ખૂણામાં બેઠા છે, કોણ છે ખબર છે? નહીં, એ ધીરુભાઈ અંબાણી છે. એ પણ ત્યાં સ્ટીમ લેવા આવતા. ઇન્ટરેસ્ટ બહુ થઈ ગયેલો. એમ બહાર નીકળતા મેં એને કીધું કૌસ્તુભ ધીરુ કેમેરા કે આવું મોબાઈલ તો હતું ને. મેં કીધું એ વખતે ઓટોગ્રાફની બહુ ચલણ હતું. ધીરુભાઈનો ક્યાંક કાગળ પર હું ઓટોગ્રાફ લઉં. અને એક વાત કે એ દિવસે એને કીધેલું કે આપણા ફિલ્ડમાં આપણે ધીરુભાઈ બનવાનું કે લોકો આપણો ઓટોગ્રાફ લે. કોઈ જરૂર નથી. એમના ફિલ્ડમાં મહાન છે, તું તારા ફિલ્ડમાં બનજે, હું મારા ફિલ્ડમાં બનીશ, કે લોકો આપણો ઓટોગ્રાફ કેમ ના લે. બસ આ વાત જે એને કીધી હતી ને, હું જિંદગીભર ભૂલી જ નથી શક્યો. શોખીન બી એટલો. બાબુભાઈ જગજીવનદાસ હરકિશનદાસ હોસ્પિટલની સામે પહેલી દુકાન શરૂ થઈ હતી કપડાની. કૌસ્તુભની ઓફિસમાં એવરી વીક, દરેક અઠવાડિયે બાબુભાઈ જગજીવનદાસની દુકાનમાં જે નવો તાકો પેન્ટ પીસ ને શર્ટ પીસનો આવે એમાંથી એક પેન્ટ ને એક શર્ટનું કપડું કપાઈને બાબુભાઈ જગજીવનદાસનો માણસ એ ઓફિસમાં આપી જાય અને કેકે ટેલરનો માણસ ઓફિસમાંથી એ લઈ જાય. એવરી વીક એક પેન્ટ અને એક શર્ટ નું કપડું આવે. મેં કીધું કૌસ્તુભ આ તો કેટલા બધે એટલે વર્ષમાં કેટલા પેન્ટ પીસ શર્ટ પીસ તું પહેરીશ ક્યારે આમાંથી? કે ના, હું બધા પહેરતું જ નથી. શૂટિંગમાં જઉં છું ને ત્યારે સ્પોટ બોય ને લાઇટ વાળા હોય છે ને, અમારા 80% પેન્ટ શર્ટ એમને આપી દઉં છું. બે વાત સરસ શીખવાડી ગયો તો કૌસ્તુભ આજ સુધી રાખી છે મેં. છેલ્લા 8-10 વર્ષ તો અમે લગભગ હું વિપુલ વિઠલાડીને કૌસ્તુભ અઠવાડિયામાં 3 દિવસ ખરા, અઠવાડિયામાં 3 દિવસ મળતા. કાં તો મારા ઘરે, કાં વિપુલના ઘરે, કાં એની ઓફિસે. અને છેલ્લા દાયકો તો અમે એટલો બધો સાથે કાઢ્યો છે કે ખબર નહીં હવે એને માટે વધારે કઈ શું કહેવાય. કૌસ્તુભ ત્રિવેદી જગતનો વટીને જગદીશનો થઈ ગયો. પણ અસંખ્ય મીઠી યાદો મૂકી ગયો. ઓછા શબ્દોમાં એક 4 પંક્તિઓ એની યાદમાં કહું છું. શું કહું ને શું લખું, શું કહું ને શું લખું મારા હાલ. હૃદયમાં રાજસ્થાન છે ને આંખોમાં નૈનીતાલ. કૌસ્તુભ તારા જીવનમાં તે ઘણી કરી છે કમાલ. એવો કૌસ્તુભ કૌસ્તુભ રે, કૌસ્તુભ કૌસ્તુભ રે. કૌસ્તુભ તને આજ મુબારક, કૌસ્તુભ તને કાલ મુબારક. આજ કાલ જો ઓછા પડે તો તને હજારો સાલ મુબારક. યાદ તારી હંમેશા રહેશે સૌને હૈયે સાલો સાલ મુબારક. કૌસ્તુભ તે કાળને કરી છે કૌસ્તુભ બધા કરે છે તને મીસ.
કૌસ્તુભ મળવા જેવો માણસ, કૌસ્તુભ અંધારામાં ફાનસ. કૌસ્તુભ મળવા જેવો માણસ, કૌસ્તુભ અંધારામાં ફાનસ. કૌસ્તુભ કૌસ્તુભ રે, કૌસ્તુભ કૌસ્તુભ રે. નમસ્કાર. જાહેર ફંક્શનમાં નથી જતા, એમને લાવવા હોય તો બહુ અઘરું. ખાસ કરીને મારું કામ એવોર્ડ્સ ને બધું, એવોર્ડ્સમાં તો એ ક્યારેય નથી જતા. એમાં મારે કચ્છમાં એવોર્ડ કરવાનું નક્કી થયું અને મેં મનમાં ગાંઠ વાળી કે મારે કોઈ પણ રીતે આમાં કૌસ્તુભભાઈને નિમંત્રણ આપવું છે. મેં કૌસ્તુભભાઈને ફોન કર્યો કે મુંબઈ છું, તો કે હા. મેં હું સવારે આવું છું, તમારી અનુકૂળતાએ 10 મિનિટ મને જોઈએ છે. મને કે 12 વાગ્યા પછી ગમે ત્યારે ઓફિસે જ છું. હું પહોંચ્યો ઓફિસે અને મેં વાત કરી એટલે 1 જ મિનિટમાં એમ કીધું કે હું ચોક્કસ આવીશ. પછી મેં કીધું શરત બીજી, એકલા નહીં, ભાભીને સાથે લઈને આવવાનું છે. એમણે એ જ મિનિટે હા પાડી કે મંજૂર. મને કે કદાચ તું કોઈને કહીશ કે હું આવું છું, તું માનશે નહીં, એટલે તારે કંઈ વિડીયો બાઇટ જોઈએ છે? મેં કીધું આ તો સોનામાં સુગંધ જેવી વાત થઈ. એટલે એમણે કીધું અત્યારે જ લઈ લે, કદાચ મારો વિચાર બદલાય એ પહેલાં તારી પાસે એનો પુરાવો હોય. અને એમણે મને ઓન ધ સ્પોટ બાઇટ આપી અને એ આવ્યા, બંને જણે આવ્યા અને જે રીતે મારા ઉત્સાહમાં વધારો કર્યો એ કદાચ મારા માટે બહુ જ અવિસ્મરણીય છે. છેલ્લે ટેલિફોનિક વાત મારી થતી હતી, કારણ કે મારી પત્નીનું અને એમનું એક કોમન દર્દ હતું. એટલે અમે એકબીજાને મેડિકલી પણ વાત કરતા હતા, આયુર્વેદમાં ક્યાં હેલ્પ થઈ શકે એની પણ વાત કરતા હતા. પરંતુ હોસ્પિટલાઇઝ કર્યા એના સમાચાર મારી પાસે નહોતા. એ મને વિજય રાવલે આપ્યા કે તને કદાચ આ નથી ખબર લાગતી. મેં કીધું આમાં નથી ખબર. મેં ઇમિડિયેટ ફોન કર્યો અને ખબર પૂછ્યા પછી 2 દિવસ પછી આ સમાચાર આવ્યા. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. થેન્ક યુ. સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ. પ્રભુ એમના આત્માને ખૂબ શાંતિ આપજો. ગુજરાતી રંગભૂમિને ખૂબ મોટી ખોટ પડી છે. ગુજરાતી રંગભૂમિની એ દરેકે દરેક વ્યક્તિ, પછી એ કલાકાર હોય, ટેકનિશિયન હોય કે પ્રેક્ષક હોય કે સંસ્થા હોય, દરેકે દરેક વ્યક્તિ સાથે કૌસ્તુભભાઈના એક અલગ જ સંબંધ રહ્યા છે. અને મારી વાત કરું તો આજે આટલા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ પર હું કામ કરી રહી છું, પણ ક્યારે પણ ગમે ત્યારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય, કંઈક સલાહ જોઈતી હોય તો વિના સંકોચે હું સૌથી પહેલો ફોન કૌસ્તુભભાઈને કરતી હતી. અને હંમેશા એક મિત્ર તરીકે, એક મોટા ભાઈ તરીકે હંમેશા કૌસ્તુભભાઈએ સાચી સલાહ આપી છે, સાચું માર્ગદર્શન આપ્યું છે. ભાઈ, તમારો આત્મા જ્યાં પણ હોય ત્યાં તમને ખૂબ શાંતિ મળે. હે ઈશ્વર, એમના આત્માને ખૂબ શાંતિ આપજો. જય શ્રી કૃષ્ણ. સંજયભાઈ એક અનોખો કરાર વર્ષ 2014-15 કે હું એમની ઓફિસે એમને પહેલી વાર મળ્યો. અને પણ આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે 2018-19માં એ જિંદગી ગલે લગા લે નામનો એક શો સંજય ગોડિયા પ્રોડક્શનમાં કાજલ ઓઝાભાઈ અને મારો થયો. અને ખબર નહીં, કૌસ્તુભભાઈ ડિસાઇડેડ કે હી વિલ ટ્રાવેલ વિથ ધ શો, જ્યાં પણ શો થાય ત્યારે. અને ઇટ વોઝ અબાઉટ 85 અરાઉન્ડ 90 શોઝ ઇન બોમ્બે અને બહાર, ગુજરાત અને બેંગ્લોર અને બધે. તો એટલું બધું સાંભળવા મળ્યું, એટલી બધી વાતો થઈ. અચ્છા, ફોર અ પર્સન લાઈક મી હુ ઇઝ ફ્રોમ ગુજરાત, હજી પણ બોમ્બેમાં એક જ પગ છે, એક પગ હજુ ત્યાં જ છે. ત્યારે મુંબઈ રંગભૂમિની, એની ફિલ્મોની, એની કારકિર્દીની સ્મરણો બધા અને રંગભૂમિનો એટલી બધી વાતો જૂની અમને એ ટ્રાવેલ દરમિયાન કરી કે જે મને બહુ સબર કરી ગઈ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લેગસી ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી. એ માત્ર મને તેમ થાય છે કે એ બધું સાંભળી રેકોર્ડ કર્યું હોત ને તો એક અદ્ભુત પુસ્તક બનત. એટલી વાતો એમની મને સાંભળવા મળી છે. વન્ડરફુલ હ્યુમન બિંગ એન્ડ વેરી વેરી એથિકલ, વેરી વેરી જેને કહે ને અપરાઇટ પ્રોડ્યુસર. એ કહું એ પહેલા
વિચારું છું કે હવે પાછું કોણ લઈ જશે, કારણ કે જ્યારે પણ અંધેરી કે ટાઉન અમારે જવાનું થાય એટલે તરત કૌસ્તુભાઈનો ફોન આવે, વિપલા આજે તારી ગાડી કે મારી ગાડી? અહીંયા આગળ હોઈએ ત્યારે એની જ ગાડી હોય, દૂર જવાનું એટલે મારી હોય. એટલે ત્યાંથી આવતો હતો ત્યારે પણ વિચારતો હતો કે હવે આજે તો મારી જ ગાડીમાં ગયો છું. એની કૌસ્તુભાઈ છે ખરાબ તો નહીં, આપણે કંઈક સારી સારી રમૂજ એ વાંચવાનો પણ ચિક્કાર શોખ એમનો છેલ્લે સુધી હતો. સિદ્ધાર્થભાઈ છેલ્લે સુધી હતો, એ વાંચ્યા જ કરતા હતા. અને વાંચવાનું એટલે સ્ક્રિપ્ટથી લઈ સાહિત્યનું બધું જ બધું. ઉપેન્દ્રભાઈનો કદાચ વારસો એમનામાં આવી ગયેલો એ વાંચવાનો. ઉપેન્દ્રભાઈનું ધન ભળે આશીષને મળ્યું હોય, પણ મન જે બુદ્ધિનો વારસો છે એ કૌસ્તુભાઈને આવેલો. ચાના ખૂબ જ શોખીન હતા. 24 કલાકમાંથી ગમે ત્યારે તમે કહો ને ચા, એ તૈયાર હોય અને એ સામેથી પણ કહે. એકવાર મને યાદ છે, અમે લોકો થાણા ગયેલા એક મરાઠી નાટક જોવા માટે, અને વરસાદ ચિક્કાર પડ્યો. રાતના 12 વાગી ગયેલા, 12, 12:30, અને વરસાદ ચાલે ને આખું થાણા લગભગ બંધ. ગાડી ચલાવતો તો મને કે વિપલા ખાવાનું શું કરશું? હવે આવા કઈ દેખાતું જ નથી કૌસ્તુભાઈ. તો કે ચલ તો ખરા, કેબ તો શોધીએ. એક દુકાન ખુલ્લી નહીં, કાંઈ જ નહીં, અંધારું જ બધું. એમાં એક સબવે સેન્ડવિચ વાળો કંઈક ખુલ્લો હતો. ચાલો ચાલો, ઊભી રાખી, વરસાદ ચાલુ છે, અંદર જઈને કંઈક નાસ્તો કર્યો. લગભગ 12:30 પૂરો થયો એટલે મને કે હવે ચાનું શું કરશું? ભાઈ આ માંડ મળ્યું છે ને થાણામાં છે આપણે લોકો. યાર બોરીવલી વસ્તુ બરાબર છે, ક્યાંક શોધર મારા ઘરે લઈ જતે, તો કે ચા તો પીવી પડે ભાઈ. ત્યાં આગળ જે કાઉન્ટર પર ઉભો હતો એને રિક્વેસ્ટ કરી કે ચા. ઓલા લોકોએ કીધું સર સબ્બી ઇધર કિધર ચાય? કે ચાય તો દેના પડેગા બોસ. મને કે શોધ દે તું યાર. મેં શું શોધું કહું છું ભાઈ, અહીંયા ક્યાં મળે? કંટાળીને એમનું માંડ રાખવા માટે હું બહાર ગયો. જો ચલો હવે એમનું નસીબ જુઓ કે ત્યાં નાકા પર ત્યાં થોડેક જ દૂર, 50 ડગલા દૂર એક સાયકલ વાળો ઉભો હતો, ચાવડો. અને વરસાદ હતો એટલે કીધું સાયકલ વાળો છે, તો પણ વરસાદ છે, છત્રી નથી, શું કરશું? હવે તમે કહો. તો એને ઓલા काउंटर पर तो इन्हें पटावी कि चाय अंदर लेके आए क्या हम लोग? कि नहीं सर, सबवे में कैसे हो चाय वाला? तो कि लाना यार બહુ માથાકૂટ કરી. ઓલાને એને 100 રૂપિયા આપ્યા કે તું કાંઈ ગમે તે કરીને એને અંદર લઈ આવ. અને મને કીધું બહાર જઈને લે. ઓલાને રિક્વેસ્ટ કરી, ઓલાએ 10-10 રૂપિયાની બે ચા આપી. એટલે ટૂંકમાં જે 10 રૂપિયાની ચા હતી અમે લોકોએ 60-60 રૂપિયાની પીધી, આટલી. પણ એમને ચા પીધી ખરી છેલ્લે 1:30 વાગે. એટલે આવો શોખ. ચા અડધી રાત્રે પણ મારા ઘરે આવી જાય તો પણ વનના જાગે છે એને ચા મૂકે. એટલે વનના ચા લઈ થર્મોસમાં નીચે આવે, નીચે ઉભા ગાડી પાછી. તો ભાભીને પણ ખ્યાલ છે ઘણી વાર. રાતના રાજા હતા. જેમ તમે કહ્યું 12-12:30 ભાઈદાસમાં વિનયભાઈ સાથે મીટિંગ પતે, એના પછી એનો કોલ મને આવતો હતો ત્યારે. અને પછી કે ચલ વિપા બહાર આવ. અને બહાર જઈને પછી શીખવાનું તો એમણે છેલ્લે સુધી હતું. કોઈ પણ ક્ષેત્રમાં એને કંઈક નવી વાત હોય એટલે તરત એમને શીખવું હોય. એટલે રાતના ઉપાડીને મને ઓફિસમાં લઈ જાય. ઓફિસમાં આખી રાત અમે બેસતા હતા. ત્યારે કદાચ કોમ્પ્યુટરનું મને વધારે નોલેજ હતું એટલે આખી રાત બેસીને સવારે બહાર નીકળે ત્યારે સામે દૂધવાળાઓ મળતા હતા. એટલે આખી રાત એ બેસે, બધું જ કરે. એમાં એ અમુક વર્ષો પહેલા, લગભગ 25 વર્ષ પહેલા એમનું આધિપત્ય જે કઈ આ લાઈનમાં સરસ થઈ ગયેલું, કૌસ્તુભાઈ. અને બીજા બધા જે નિર્માતાઓ હતા એ બધા જ વિચારતા હતા કે હવે કૌસ્તુભનો કાંટો આપણે કેવી રીતે કાઢીએ. એટલે બધાએ એક સાથે મીટિંગ એક જગ્યા પર ગોઠવવાનું ચાલુ કર્યું. જે જગ્યા પર હું બેસતો હતો મને ખબર છે, અને ત્યાં મારી સામે જે મીટિંગ ચાલે એ કૌસ્તુભને આ લાઈનમાંથી બહાર કેવી રીતે કાઢવો એનું બધું જ જાણું. ત્યાંથી હું જાઉં ભવન્સ પર, ત્યાંથી મને લઈ જાય ટેક્સીમાં. ત્યારે ગાડી નહોતી, ટેક્સીમાં લઈ જાય ભાઈદાસ. ત્યાં આગળ વાતો કરે વિનયભાઈ સાથે બધી. ત્યાંથી પાછા ગાડી નહોતી એટલે રિક્ષામાં ઓલ ધ વે હાઈવે પર ત્યાં આગળ મારા ઘર પાસે મૂકવા અને પછી પોતે રિક્ષામાં જાય. પણ ટેક્સીમાં જાય ત્યારે બધું જ મને કહે કે મને બધી ખબર છે શું ચાલી રહ્યું છે અને એ શું કરવાના છે. એટલે કઈ ને કે ચાણક્ય આપણી લાઈનના એક ચાણક્ય હતા. અને મારાથી બોલાય નહીં કે મારી સામે આ બધા નિર્માતાઓ તમારી અગેન્સ્ટ આમ કરી રહ્યા છે, કારણ કે અહીંયા પણ સાંભળું, અહીંયા પણ સાંભળું કૌસ્તુભાઈનું, કઈ બોલાય નહીં. પણ છેલ્લે મેં જોયું ખરા કે બધા જ નિર્માતાઓ ઠંડા પડી ગયા અંદર ઝઘડાઓ કરીને, અને કૌસ્તુભાઈ જ્યાં હતા ત્યાં જ હતા. એટલે દુરંદેશી તો એમનામાં ચિક્કાર હતી, પણ આઈ ડોન્ટ નો આ એમને કેમ ખ્યાલ નહીં આવ્યો, એમ અચાનક જતા રહ્યા.
યાદ છે. થેન્ક યુ. સિદ્ધાર્થભાઈ કહ્યું એમની સંસ્થા માટે એણે આગ્રહ કર્યો. એવી રીતે વર્ષો પહેલા હું જાતે પોતે જઈને શો પીપલનું બેનર ચાલુ કરવા માટે લેટર હેડ છપાવેલો અને યાદ છે એ વખતે મને 10 રૂપિયાનો. મને કે આ કેવી, આ 10 રૂપિયા આપણા બે માટે કાયમ ના રાખીએ, છેલ્લી કોફી સાથે પીશું. ઓફિસે ઘણા વર્ષો પછી કાંદીવલીથી અહીંયા રહેવા આવે અને બોમ્બેથી અહીંયા રહેવા કાંદીવલી. એક નિયમ, ક્યાંય પણ બહાર જવું હોય તો ભાઈને કહું, ભાઈ બહાર આવો ચા પીએ, કાં તો એ મને ફોન. ઘણા નિર્માતાઓને એમ હતું કે આજે અમે કૌસ્તુભ જોડે કામ કરીએ છીએ, કે બી ના હટાડ. મારી થોડીક ખરાબ આદતોને લીધે કાઢી મૂકી પડશે. આટલું પોતે બોલવું બહુ મહત્વનું. અને હું કહેવા પણ હતા કે નહીં યાર કેબી જોઈએ. હવે એ બધા અંદર અંદર રમતા હતા. અમને બેઉને ખબર હતી કે તું પણ હવે તું ફિરોઝભાઈ માંથી કમા, હવે હું કમાઉં છું. અથવા તો બીજા 2-3 નિર્માતાઓ એવા હતા કે ભાઈ આ કેવી તું 4 નાટક ચલાવે તો હું 5 ચલાવું, ચાલ એક કામ કરીએ, આ બેમાં તું ઘાટકોપરમાં હમણાં તું વેચ અને હું બોલી ગયો. સાહેબ કોઈની તાકાત નથી. આજે બહુ હિંમતપૂર્વક બોલું છું. 32 વર્ષ સુધી એક પણ પ્રસ્તુત કરવા આવવા નથી દીધું. ઇન્ડિવિજ્યુઅલ બેમાંથી કોઈને આવવા નથી દીધા. જેને અબ્બાસ ને બધા પાછળ મૂકી દીધા કે કઈ નહીં. હા, हमारा बैकग्राउंड में विनय ने पर नहीं खबर कि हमें साथे छे के छूटा है. साले तुम दोनों एक तरह आके एक दूसरे को गाली देता है, बाद में पता चले दोनों साथ में थे. एक आत्मीयता एवी थी ना कि बात न पूछो. श्री कौस्तुभभाई त्रिवेदीનું અરિહંત શરણ થતા જૈન સોશિયલ ગ્રુપ મુલુંડના હોદ્દેદારો તથા કારોબારી સમિતિના સભ્યો અને જેએસડી ગ્રુપ કુટુંબના સમસ્ત પરિવાર ખૂબ જ આઘાતની લાગણી અનુભવે છે. સદગતના આત્માને પરમ શાંતિ મળે તેમજ કુટુંબીજનો પર આવી પડેલ આઘાત સહન કરવાની શક્તિ આપે તેમજ અમારા તરફથી સૌ પ્રાર્થના કરીએ છીએ. એ જ લેખિતન પ્રમુખ શ્રી જયંતિભાઈ ટી મહેશ્વરી જૈન સોશિયલ ગ્રુપ. ઉપેન્દ્રભાઈનો આંગળી પકડીને હું ગુજરાતી રંગભૂમિ પર મેં પદાર્પણ કર્યું. દીવો એટલો નજીક મેં લઈ લીધો કે કૌસ્તુભ મને કે મારું નામ ઉપેન્દ્રભાઈને ભાભા કહે. લોકો મને ભાભા તરીકે વધારે કે ભાભા અરે યાર ઓફિસ જોઈએ છે. તને સરસ આપો, મને બાજુમાં આવું તને ક્યાં બતાવી આવ્યું. મને કે બહુ સરસ. આખી સોસાયટીમાં 2 સોસાયટી છે, એમાં ફક્ત એક જ એટલું ઓફિસ હતી કે જે ઓફિસ તરીકે, બાકી બધું રેસિડેન્સ. ઓફિસ જેવું કોઈ હતું જ નહીં આપતા બંને સોસાયટીમાં કોઈને જેમને ઓફિસ અપાવે. હવે કૌસ્તુભની સાથે તમે અઠવાડિયે કે 2-4 દિવસે મળો કે રોજ મળો. મારે તો 5 ડગલે દૂર મારો કૌસ્તુભ. એની પાસે જઈને હું બેસું તો રજે રજ વાત એ મારી જાણે ને રજે રજ વાત હું એની જાણું. સુરતથી મુંબઈ શિફ્ટ થયા પછી મારું પહેલું નાટક મોટા મનના મોટા માણસો કૌસ્તુભભાઈના પ્રોડક્શનમાં હતું. હું સુરતમાં નાટકો કરતી હતી, પણ અમારું કેવું પ્રોડક્શન જેવું કાંઈ હોય નહીં. અમે જાતે જ અમારું બધું કરી નાખીએ, આ તે બધું. આ મારો કોમર્શિયલ મુંબઈ ખાતે પહેલો પ્લે હતો. બરાબર શો ચાલતા હતા, પછી ટૂર આવી. ટૂર આવે એટલે તમને સૌને ખબર છે કે શો પતે પછી રાત્રે 1:30-2 વાગે જમવાનું આવે. હવે મને આટલું મોડું જમવાનું ફાવે નહીં, એટલે હું ખાઉં નહીં, ચૂપચાપ બેસી રહું. બધા ખાતા હોય તો જોયા કરું યા વાતો કરું, ગમે તેમ. તો પછી એક વખત ટૂરમાં કૌસ્તુભભાઈ આવ્યા. એમણે જોયું કે હું બેઠી છું સાઈડ પર. મને કે કેમ તમારે નથી ખાવું? મેં કીધું આટલું બધું મોડું મને ફાવતું નથી એટલે નથી ખાવું. તો શું ફાવે તમને? મેં તો ગરમ દૂધ ફાવે,
બસ તે દિવસે અમારા પ્રોડક્શન હેડ કનૈયાભાઈ હતા. ખબર નહીં એમણે કઈ રીતની વાત કરી, શું કડક શબ્દોમાં બોલ્યા કે શું થયું ખબર નથી. રોજ શો પતે એટલે એલચી આદુવાળું મસ્ત ગ્લાસ ભરીને દૂધ આવી જાય. પછી તો એવું બને કે બપોરના જમી નહીં હોય અથવા તો કંઈક સારું જમવાનું હોય તો મને એમ થાય કે ચાલ હું જમી લઉં. તો કનૈયાભાઈ કે ના, દૂધ તો તમારે પીવું જ પડશે, પછી ઉપર જમવું હોય તો તમે જમો. આટલા બધા કેરિંગ દરેક આર્ટિસ્ટ માટે, દરેક માટે, એમની દરેકે દરેક જરૂરિયાતની, તકલીફની એ હંમેશા ધ્યાન રાખે. કૌસ્તુભભાઈ, વી રિયલી મિસ યુ. રંગભૂમિ પર પગ મૂક્યો ત્યારથી છેક હમણાં સુધી સૌથી વધુ જેને ચાહ્યા છે એવા એક રંગકર્મી એટલે કૌસ્તુભભાઈ. શંકર ગલીમાં રહેતા એમની ઓફિસની બહાર ચાવાળા પાસે લાંબો સમય સુધી હું સવારથી બપોર સુધી લખતો રહેતો. ત્યારે ઘણીવાર કૌસ્તુભભાઈ મારી સાથે બેસતા, ક્યારેક મને અંદર લઈ જતા, આજે ઓફિસમાં બેસીને વાત કરીએ, ચા પીએ. રંગભૂમિ પર સમય, સંબંધ, સંપત્તિ, શબ્દ, સાથ સલાહ, રંગભૂમિની સમજણ અને રંગભૂમિ માટે સહયોગ એવા કોઈ પણ મોરચે જો આપણે વાત કરીએ તો મેં એ બાબતનું ઊંડાણ, પ્રતિબદ્ધતા અને વચનબદ્ધતા કૌસ્તુભભાઈ જેટલી કોઈનામાં જોઈ નથી. કદાચ ભવિષ્યમાં પણ આપણે નહીં જોઈ શકીએ. ભગવાન વિષ્ણુ પાસે સમુદ્ર મંથનમાંથી નીકળેલો કૌસ્તુભ મણિ હતો, તો રંગભૂમિ પાસે કૌસ્તુભભાઈ એ મણિ જેટલા અણમોલ સાથી હતા. એમની વિદાય આપણા સૌ માટે મોટો ધક્કો છે. અનેક યાદો છે, અનેક પ્રસંગો કહેવા છે, પણ એક તો મન ભરાઈ આવ્યું છે અને બીજું કે મન એ પણ સ્વીકારવા તૈયાર નથી કે કૌસ્તુભભાઈ ખરેખર નથી. કારણ કે એમની વિદાયના થોડા દિવસ પહેલા ફોન પર વાત થઈ હતી. મેં કહ્યું હતું ઓફિસે મળવા આવવું છે, મને કે ફોન કરીને આવજે, હમણાં હું રોજ ઓફિસે નથી જતો અને ટાઈમના પણ મારા અત્યારે ધડા નથી, આ ટ્રીટમેન્ટ ચાલે છે. એટલે સારું કહીને મેં ફરી ફોન કરવાનું ઠરાવ્યું. જે દિવસે સમયની અનુકૂળતા હોય અને એ અનુકૂળતા મળે એ પહેલા ઈશ્વરે આપણી પાસેથી કૌસ્તુભભાઈને પોતાની પાસે બોલાવી દીધા. એટલું જ કહીશ કે ભાઈ, તમારા વિના રંગભૂમિ ખરેખર ઝંખવાઈ છે અને તમારાથી વધારે એને કોઈ જાજરમાન કરી શક્યું નથી કે કરી શકશે નહીં. વિનોદ સરવૈયા એમટીવી એ નાટક લખી રહ્યો છે અને નાટક કર, તારે કમર્શિયલ નાટક કરવું જોઈએ. અને સામાન્ય બધી વાતચીત થઈ, કમર્શિયલ્સની વાતચીત થઈ. એક એક્ટર તરીકે જે બધી ક્વેરીઝ હતી એ બધી મેં કૌસ્તુભભાઈને પૂછી જોઈ. એમણે મને એ બાબતે માર્ગદર્શન આપ્યું કે અત્યારે મેં એમને એક અમાઉન્ટ કીધો કવરનો, તો એમણે મને કીધું કે ચિરાગા કંઈક તું વ્યાજબી કે, આવી રીતે ન હોય. અને એમણે મને સમજાવ્યું અને ત્યાર પછી મેં કમ્પ્લીટલી કૌસ્તુભભાઈને કહ્યું કે તમે જે કહેશો, તમને જે ફાઇનલ કહેશો એ જ પ્રમાણે આપણે આગળ વધશું. અને ઘણા વર્ષો બાદ મેં કમર્શિયલ નાટક કર્યું 2016માં અદ્રશ્ય, સંજયભાઈ અને કૌસ્તુભભાઈ સાથે. એક એવો ઇતિહાસ લખીને ગયા કે જ્યારે નાટ્ય ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ, હવે કઈ ભવિષ્ય કેવું છે ખબર નથી ઇતિહાસ લખાવા જેટલું, પણ જો ઇતિહાસ લખાશે, હારેલાઓનો ઇતિહાસમાં કોઈ કામ નથી. કૌસ્તુભભાઈ જીતીને ગયા. આ નાટકમાં પહેલી વાર મળ્યા અને ત્યારથી મને આજે એની બહુ યાદ આવી. એ મને ફોન કરીને હેલો used to pick up the phone and say Sachin Wala Jain so I remember that. Thank you so much. કૌસ્તુભભાઈ વિશે સુરતમાં બેઠા બેઠા બહુ જાણ્યું હતું, એમના વિશેની ઘણી ખબર હતી, પણ અનુભવ કે કોઈ યાદો નહોતી. પણ મુંબઈ આવ્યા પછી સતત 1-1.5 મહિનો અહીંયા રહ્યો. ત્યાર પછી એવું સુરત આવતા હું ક્યારેક મુંબઈ આવતો, વિપુલભાઈની સાથે ભણવાનું થતું, આમલેટ ખાવા જતા. આ મુલાકાતોમાં
એમના વિશે સાંભળેલી કે કેવા પ્રકારના માણસ શું કરતા, કેટલા દિલદાર, કેવી રીતે નાટકો કરતા, શું કરતા, આ બધી વાતો મને સાચી લાગવા મળી. અને હોસ્પિટલમાં પહેલી વાર ચેકઅપ કરાવવા ગયા ત્યારથી લગભગ દર અઠવાડિયે કે દર 10 દિવસે અમે એમના મેડિકલના પ્રોબ્લેમની બાબતમાં અચૂક ટેલિફોનથી, હું સુરતથી ને મુંબઈથી એમણે મારી સાથે ચર્ચા કરી છે. આ લેબોરેટરીને કારણે અમે થોડી ચર્ચા વધારે ડિટેલમાં કરી શકતા હતા. આખી બાબત એવી બની, એક ફેરી ટેલ જેવું એમની સાથે થયું કે હું મુંબઈ આવ્યો, એમણે મારા હાથમાં સફળતા આપી અને ગુડ બાય કહીને જતા રહ્યા. જાણે કોઈ દેવદૂત આવ્યો હોય ને તમને એક ગિફ્ટ આપીને જતા રહે, બસ એવું મારી સાથે થયું. આવી એક યાદ એમની મારી સાથે જોડાયેલી છે. થેન્ક યુ. નમસ્કાર, વંદન. સર્વના ઈષ્ટદેવને વંદન, સર્વના ગુરુદેવને વંદન. પ્રિય કૌસ્તુભભાઈ આપણી વચ્ચે નથી. બપોરે તેજપાલ અથવા તો સાંજે ભાઈદાસ, રવિવારનો સમય આપણે જશું તો ચોક્કસ એમના સ્મરણો આપણને મળશે. કૌસ્તુભભાઈ ખૂબ જ સરળ અને સહજ એટલે હતા એ વાતની પ્રતીતિ મને ત્યારે થઈ કે જ્યારે મેં એમને હિંમતનગર આનંદનો રસ ચાક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ નિમિત્તે થતા કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું. એમણે ખૂબ જ સહજતાથી આમંત્રણને સ્વીકાર્યું. અમે સાથે મુસાફરી કરી, યાત્રા કરી અને ખરેખર કૌસ્તુભભાઈના વક્તવ્યમાં મને આનંદનો રસ છલકાતો દેખાયો. એ કૌસ્તુભભાઈ આપણી વચ્ચે નથી, પણ કૌસ્તુભભાઈ રંગભૂમિની સાથે સાથે સાચા અર્થમાં શબ્દોના પણ જાણકાર હતા. સાહિત્ય પ્રત્યેનો એમનો પ્રેમ, હવે જ્યારે મળતા ત્યારે એક બે શેરની આપલે થઈ જતી. આજે કૌસ્તુભભાઈને મારાથી સંભળાવવાના રહી ગયેલા એવા બે શેર રજૂ કરું છું. કૌસ્તુભભાઈ ચોક્કસ સાંભળજો. હિન્દીમાં કવિએ કહ્યું છે એમ कि जाते नहीं है कोई दुनिया से दूर चल के, आते सभी यही है कपड़े बदल बदल के. रंगभूमिમાં દ્રશ્યો બદલાય એમ વસ્ત્રો પણ બદલાય. जाते नहीं है कोई दुनिया से दूर चल के, आते सभी यही है कपड़े बदल बदल के. आदमी सोया जमीन पर लोग कहते मर गया, अरे वो बेचारा था सफर में आज उसके घर गया. કૌસ્તુભભાઈનું ખરું ઘર તો રંગભૂમિ અને મરી સાહેબ એમને ખૂબ ગમતા. તમે આવ્યા હતા જવાને તો ભલે જાઓ, તમે અમારું જીવન છો, તમને થોભાવી નથી શકતો. તમારા કાર્યોને કારણે રંગભૂમિ સતત દોડતી જ રહેશે. નીતિન દેસાઈના જય સ્વામિનારાયણ સાથે ઓમ શાંતિ. મિત્રો, જ્યારે આઈ થિંક 1985 બાદ મેં ગુજરાતી રંગભૂમિ ઉપર હું વધારે પડતો પ્રવૃત્ત થયો, ત્યારે એક વ્યક્તિ હતી કે જેમની વગ, એમની ધાક બહુ જ મોટી માત્રામાં હતી. એનું કારણ પણ હતું કે તેઓ બહુ એક જાણીતા અભિનેતા હતા, નિર્માતા હતા અને ભારતીય વિદ્યાભવન ચોપાટીમાં તેઓ ડિરેક્ટર ઓફ પ્રોગ્રામ અને થિયેટરની ડેટ્સનું પણ એ જોતા હતા. ભાવ સાહેબ, એમની વગ, એમની ધાક, કલાકાર, કસબીઓ, નિર્માતાઓ, દરેકે દરેક રંગભૂમિના દરેકે દરેક પાસાઓ પર એમની ધાક રહેતી, વગ રહેતી. અને કલાકારોને કે કોઈને પણ પ્રોબ્લેમ થાય તો એ એમની પાસે પહોંચી જતો અને ડેફિનેટલી એને ભાવ સાહેબ ખૂબ જ શાંતિથી સાંભળતા, એનો ઉપાય શોધતા અને બધા સૌ કોઈ એમની વાત માનતા પણ. એમના અવસાન બાદ એક ખાલીપો સર્જાયો હતો, જે હું સાચા હૃદયથી કહું છું કે એ ખાલીપો કૌસ્તુભ ત્રિવેદીએ પૂરો કર્યો. ઓફકોર્સ પોતાના નાટકોને પ્રત્યે એ વફાદાર તો રહેતો જ, પણ સાથોસાથ હી વોઝ ઓલવેઝ ન્યુટ્રલ પર્સન. એ કોઈનું ખરાબ કોઈ દિવસ કરી જ નહોતો શકતો. કોઈકને કંઈ પ્રોબ્લેમ થયો હોય તો એની પાસે જાય. અને છેલ્લા 4-5 વર્ષ દરમિયાન મને બરાબર યાદ છે, જ્યારે કોરોના બાદ કંઈ પણ થાય એટલે કૌસ્તુભભાઈએ કહ્યું છે, કૌસ્તુભે કહ્યું છે, કૌસ્તુભભાઈ સાથે મારી વાત થઈ ગઈ છે. આ શબ્દો મેં બહુ વાર સાંભળ્યા અને મેં પોતે પણ અનુભવ કર્યું હતું.
અને દિલનો બહુ જ ચોખ્ખો, નરમ દિલનો. અને કહું તો કઈ વાતમાં ખોટું નથી કે જ્યારે મારા નાટકો નિષ્ફળ ગયા ત્યારે એણે પોતાનું માનધન પણ મારી પાસેથી લીધું નહોતું. કોઈ દિવસ એણે ફોર્સ પણ નહોતો કર્યો. કઈ વાંધો નહીં બાબુલ, આપણે પછી કોઈ નાટકમાં સમજી લેશું, એવું પણ એણે કહ્યું નથી. એણે બસ, મેં 1-2 વાર વાત કરી હતી કે કૌસ્તુભ આઈ એમ સોરી, મારાથી નથી થઈ શકતું. અરે વાંધો નહીં બાબુ. આવી વ્યક્તિ આજે આપણા વચ્ચેથી નીકળી ગઈ છે. અને મને અત્યારે તો કોઈ દેખાતું નથી જે ભાવ સાહેબ બાદ કૌસ્તુભ ત્રિવેદી, અને કૌસ્તુભ ત્રિવેદી બાદ કોની પાસે કલાકાર કસબીઓ, નિર્માતાઓ, સેટિંગ વાળા, મેકઅપ મેન કે જેના પ્રત્યે હંમેશા ન્યુટ્રલ રહ્યો છે, બધાને એણે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. એવી વ્યક્તિ હવે આપણી વચ્ચે નથી રહી. વી આર રિયલી ગોઈંગ ટુ મિસ યુ કૌસ્તુભ. મિત્ર કૌસ્તુભ, આજે તારો જન્મદિવસ છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. પણ તારા જન્મદિવસને દિવસે તારી જ ગેરહાજરી હોય તો તે ના ચાલે ભાઈ. ફરી પાછો આવી જા. રંગભૂમિને તારી જરૂર છે. આ રીતે તું જે એક્ઝિટ કરીને ગયો છે તે ના ચાલે. તું તો માયર છે. તું દોરા ધાગા કર. તારા શબ્દો છે કે તું દોરા ધાગા કરીને લોકોની ડેટો ફેરવી નાખતો હતો. તારા માટે દોરા ધાગા કરી તારી ડેટ ફેરવી. ફરી પાછો આવી જા. આપણે સાથે મળીને તારા જન્મદિવસનું સેલિબ્રેશન કરીએ. ખૂબ ખૂબ શુભેચ્છા જન્મદિવસની. કૌસ્તુભ ત્રિવેદી ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ હતા અને છે અને રહેશે. કૌસ્તુભભાઈનું પહેલું નાટક એઝ અ એક્ટર મેં કરેલું અફલાતુન, એના પછી 10 વર્ષ પછી લગેરો ગુજ્જુભાઈ. પણ સૌથી વધારે યાદગાર કૌસ્તુભભાઈ સાથે જે 2 નાટકો અમે લોકોએ પ્રોડ્યુસ કરેલા, મેં અને મયુર સોલંકીએ. તો અમે વારંવાર કૌસ્તુભભાઈને મળતા હતા અને ખૂબ, એટલે અમે લોકોએ એટલો બધો સમય સાથે ત્યારે વિતાવ્યો કે હું શું કહું. એ માણસ સાથે તમે સામે બેઠા હો ને તો તમારા ચહેરા ઉપરથી અમને ખબર પડી જતી કે તમને કંઈ પ્રોબ્લેમ છે કે નથી. એ મને ઘણી વખત કહેતા, ઘણી વખત આમ કંઈક ટેન્શનમાં આવું ને તો બી તરત જ મારું મોઢું જોઈને મને તરત કહેતા કે ભાઈ શું ભાઈ કંઈ પ્રોબ્લેમ છે તને તો મને કહેજે. અને પૈસાની બાબતમાં બી એમના જેટલા ક્લિયર વ્યક્તિ કોઈ છે નહીં, એ બધાને ખબર છે. પણ કદાચ બીજાને ખબર છે કે નહીં મને નથી ખબર, પણ કૌસ્તુભભાઈ કોઈને પણ મદદ કરવાની વાત આવે પૈસાની બાબતમાં તો કોઈ દિવસ એ ખચકાતા નહોતા. મને પોતાને પણ મદદ કરેલી એમને. તમારો ચહેરો વાંચીને કહી દેતા કે ભાઈ કોઈ ટેન્શન છે, પૈસાની જરૂરત છે, અરે લઈ જાને ભાઈ. તો આવા ઇન્ડસ્ટ્રીની અંદરમાં બહુ ઓછા લોકો હોય છે, એમાંના એક કૌસ્તુભભાઈ છે. કદાચ લોકોને ખબર નહીં હોય પણ કોરોનામાં જ્યારે જે લોકો એકલા રહેતા હતા ને એ બધાને પર્સનલ ફોન કરીને એમની તબિયત વિશે એ પૂછતા હતા. એ કૌસ્તુભ ત્રિવેદી છે. મેં સાચું પહેલું જ નાટક ઇંગ્લિશ નાટક હતું, કેરી ઓન પ્રોફેસર, અને એમને મને રોલ આપ્યો હતો સંજય ગોરડિયાની સાથે. અને હું તો ના પાડતો હતો, હું તો ગુજરાતી મીડિયમ પાડતો, તો એમને કોન્ફિડન્સથી મને બોલાવ્યો હતો. પછી તો અનેક નાટકો એમના મેં લખ્યા પણ ખરા, એમના ડિરેક્શનમાં કામ પણ કર્યું, બહુ મજા આવી. અને છેલ્લે નો એન્ટ્રીમાં એન્ટ્રી આશિષ ત્રિવેદીએ જે પ્રોડ્યુસ કર્યું એમાં પણ હું મેઇન લીડમાં હતો, મારી સાથે જયદીપ શાહ પણ હતા. એ નાટકમાં પણ જીઆરમાં આવેલા અને મસ્ત મજાના સજેશન્સ આપેલા. મને એ બોલ્યા તારો ખોફ નથી, ખોફ ઉભો કર. એટલે હું ખોફ કેટલો ઉભો કરું કરશું ભાઈ, ખોફ તમારો ખોફ નીકળી જાય છે. પણ હી વોઝ અ જેમ ઓફ અ પર્સન. સરસ સરસ વાંચતા અને એમને ખબર હતી કે હું સાહિત્યકાર છું એટલે મને સારા પુસ્તકો એ સજેસ્ટ પણ કરતા. કૌસ્તુભભાઈ, યુ આર ઓલવેઝ વિથ અસ અને વિલ બી ફોર એવર. કૌસ્તુભભાઈ એક અલગ જ માટીના માણસ હતા અને આજે આપણી વચ્ચે નથી. તો એમના માટે મારે ખાલી એટલું જ કહેવું છે કે અચાનક લીધેલી વિદાય આ મન હજી માનતું નથી કે આપ અમારી વચ્ચે નથી. ઉદય એનો અસ્ત એ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે જે કદી વિસરાતા નથી. બસ એ જ રીતે આપ હંમેશા અમારા હૃદયમાં ને અમારી સાથે જ રહેશો. પ્રભુ આપના આત્માને દિવ્ય શાંતિ આપે એવી જ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. મારી પાસે ના ભાષા પર પ્રભુત્વ છે, ના બોલવાની એક છટા છે, પણ
એમની માટેની મારી લાગણીઓ ખૂબ ઊંડી છે, તો આઈ હોપ એ તમારા સુધી પહોંચે. કૌસ્તુભ ત્રિવેદી એક વ્યક્તિ કરતા વધારે એક સોચ હતી, એક વિચાર હતો જે કાયમ આપણી સાથે રહેશે. લાઈનમાં, ફિલ્ડમાં બધા એમને કૌસ્તુભ, કૌસ્તુભભાઈ, કૌસ્તુભ સર બોલાવતા, પણ મને લાભ મળ્યો એમને કૌસ્તુભ કાકા બોલાવવાનો. અને આ જે વાત છે ને કે મારી ફેમિલી થિયેટરમાં સંકળાયેલી છે. મારા દાદા, મારા પપ્પા, કૌસ્તુભ કાકા, આશીષ કાકા, આ લોકો બધા એક ફેમિલી છે. એથી મને એક સ્ટ્રોંગ બેકિંગ લાગતું. અને માત્ર કૌસ્તુભ કાકા જ મારા ગોડફાધર હતા. કહી શકાય કે એમને મને પહેલો બ્રેક આપ્યો નાટક લાઈનમાં. આ વાતનું અભિમાન પણ છે અને એ વખતે ડર પણ એટલો જ હતો. મેં કાકાને પૂછ્યું, કાકા ટકીશ કેવી રીતના? એમણે કીધું, બેટા મીંડા કેટલા પણ હોય, એકડો નહીં હોય ને આગળ તો બધું વ્યર્થ છે. આ એમના શબ્દો મારી સાથે હંમેશા રહી ગયા. 6 વર્ષ થયા એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર આ થિયેટરમાં. પાછા વળીને જોવું નથી પડ્યું. બસ આ એકડો આગળ લઈ જવાની જે મારી કોશિશ હંમેશા રહેશે, એ હંમેશા એમને યાદ કરવામાં આવે રહેશે. અઘરું છે, અહીંયા ઉભા રહીને બોલવું અઘરું છે. 6 મહિના પહેલા પપ્પા માટે બોલ્યો ને આજે કાકા માટે બોલવું પડે છે. પણ તમને બધાને જોઈને ખુશી પણ એક વાતની છે કે બ્રેક તો આપ્યો કાકાએ, પણ જતા જતા તમારા જેવી સુંદર ફેમિલી આપતા ગયા મને. અને હું એટલો જ તમારો છું. એ જ્યાં પણ હશે ખુશ હશે. We are one. Thank you.